અને હવે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જતીનજી, આપનું પણ સ્વાગત છે. સોનાની આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છે. સોના માટે આપનો પણ આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે અને સાથે જ ETF દ્વારા જે સોનાની અંદર રોકાણ થઈ રહ્યા છે એ પણ અહીં આગળથી આપણને વધતા દેખાઈ રહ્યા છે. તો સોનાને રોકાણ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ETFના જે ઇન્ફ્લોને પણ આપણે કઈ રીતે જોવો જોઈએ અને સોના માટે આપનો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે, જતીનજી? ઝરના, જો ગોલ્ડના માટે બ્રોડર ટ્રેન્ડથી અગર આપણે વાત કરી લઈએ પર્સપેક્ટિવથી, તો ડેફિનેટલી અહીંયા ટ્રેન્ડ જે છે એ બાયસનેસ પોઝિટિવ સાઇડના સંકેતો જ છે. કેમ કે જીઓ પોલિટિકલી આપણે જોવા જઈએ તો ઇસ્યુઝ જે છે એ રેસ થતા રહે છે અન્ય કારણોથી. આઈધર બોર્ડર ફ્રન્ટ પર જીઓ પોલિટિકલ ઇસ્યુઝ જે છે કે એને ગોલ્ડને સપોર્ટ કરી દે છે, અને અથવા કાં તો ટ્રેડ રિલેટેડ ઇસ્યુઝ જે છે આવી જાય છે, એના કારણથી પણ ગોલ્ડને જે છે સપોર્ટ મળી જાય છે. જે વસ્તુ ટેરિફને લઈને જે નેગેટિવ સંકેત થવાની હતી ગોલ્ડના માટે થઈને, એ ઓલ ઓફ અ સડન અહીંયા ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝિટિવ સંકેતના તરીકેથી અહીંયા રૂપ લઈ રહ્યું છે. કેમ કે ટ્રેડ ડીલ્સ ના થવું એ આપોઆપ એક ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેશન છે કે તણાવ જે છે હજી બનેલો રહી શકે છે. અનસર્ટનિટી જે વર્ડ જે છે એ પાછું માર્કેટના અંદર આવી જાય છે. તો ઇટીએફના માધ્યમથી જે લોંગર ટર્મ હોરાઇઝનથી જે અહીંયા માર્કેટના અંદર નિવેશ કરવા ઈચ્છતા હોય એ લોકોના માટે બહુ સ્ટ્રોંગ અહીંયાથી સલાહ બને છે કે ઇટીએફના માધ્યમથી તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જારી રાખો. માર્કેટના મુવમેન્ટ જે છે એમના રેન્જ બાઉન્ડ છે, બટ હાયર રેન્જ પર જે છે એ રેન્જ માર્કેટ થઈ રહ્યું છે. જો એક વસ્તુ સમજવાની જરૂરી છે કે રેન્જ માર્કેટ ક્યાં થઈ રહ્યું છે, એક ફોલ પછી થઈ રહ્યું છે આ, કે હાયર મૂવ્સ આવ્યા પછી થઈ રહ્યું છે. જો હમણાં હાયર મૂવ્સ આવ્યા તો પછી અગર જો રેન્જ માર્કેટ હમણાં ચાલી રહ્યું છે, તો એ રેન્જને જે છે એ હજી સ્ટ્રોંગ ઇન્ડિકેશન ગણવું જોઈએ કે આગળ ચાલતા ગોલ્ડના માર્કેટને હજી અહીંયાથી સ્ટ્રેન્થ મળી શકે છે. કેમ કે જેટલું આ રેન્જ પ્લે થતું રહેશે એટલું જ આ સ્ટેબિલિટી થશે, અને આટલું આ રેન્જ જે છે એને કંઈ સ્ટ્રોંગનેસ અને સ્ટ્રેન્થ બતાવતું રહેશે. તો 99,000 થી લઈને 94,000 વચ્ચેનું જે રેન્જ અગર માર્કેટ પકડીને રાખે છે, અને કોમેક્સમાં પણ જો 3150 થી લઈને 3400 વચ્ચેના લેવલ્સ હોલ્ડ કરતા રહે છે અને આ રેન્જના અંદર જ પ્લે કરતું રહે છે જ્યાં સુધી આ ટ્રેડનું ક્લિયરિટી નથી થતી, તો પણ આ જે રેન્જ જે છે એને કંઈક સ્ટેબિલિટી સાથે આગળ ચાલતા એક સારા સંકેત બ્રેકઆઉટ થશે આગળના ઉપરના સ્તર પર. તો હું એ માનીને ચાલુ છું કે ઇટીએફ્સ અને જેવી મોડેલ્સ અવેલેબલ છે લોંગર ટર્મના માટે, જે તમને બહુ ઝડપથી તમે એનાથી એક્ઝિટ ના કરી દો, એવા માધ્યમથી તમે જો આના અંદર નિવેશ કરો છો, એના માટે આ બહુ લાભદાયક રહેશે. 3 મહિના 6 મહિના માટે થોડુંક અહીંયાથી અનસર્ટનિટીના કારણથી રેન્જ માર્કેટ જે છે વોલેટાઇલ રહી શકે છે. 5% ડાઉનસાઇડ, 5% અપસાઇડ, આ રેન્જ જે છે કે બની રહી શકે છે. બટ ઓવરઓલ લોંગર ટર્મ હોરાઇઝનથી જોવા જઈએ તો ઘણું સારા આઉટલુક બની રહ્યા છે. મારા માટે 95,000 થી લઈને 93,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે હમણાં, અને 3280 ના નીચે જો કોમેન્સ ગોલ્ડ નીચે જાય છે તો 3150 એના માટે એક સ્ટ્રોંગ ઇમિડિયેટ સપોર્ટ છે. એના નીચે તો પ્રાઇસીસ નથી દેખાતા. તો હમણાં ઇમિડિયેટ બેસિસ પર 3280, અને જો 3280 ના નીચે જાય છે તો જ 3150 ના લેવલ સુધી. જી જન. ઓકે, તો આપણે સોનાની ચાલની ખાસ વાત કરી અને હવે આપણે ચાંદી ઉપર નજર કરી લઈએ. ચાંદીમાં આ સપ્તાહમાં શુક્રવારના દિવસે આપણે રેકોર્ડ સ્તરને સ્પર્શતા જોવાયા છે અને લગભગ 1,11,111ની આસપાસ કારોબાર. તો એક મેજિકલ ફિગર ચાંદીની અંદર આપણે જોઈ રહ્યા છે અને ફરી એક નવા હાઈ ચાંદીની મજબૂતી આગળ વધી રહી છે. જતીનજી, આપને ચાંદી કેવી રીતની લાગે છે? કયા સ્તરો ચાંદીમાં હવે બની શકે અને ચાંદીને સપોર્ટ કરનારા ફેક્ટર્સ કયા રહેશે? ઝના, જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને જે હિસાબથી ગ્લોબલી આપણે જે પિક્ચરાઇઝેશન જોયું છે કે જ્યાં આગળ એક ગોલ્ડના અંદર એક સ્ટ્રોંગ બાઇંગ આવ્યું હતું, એવી રીતે જ હવે સિલ્વરના અંદર એક ફંડામેન્ટલી અને સેન્ટ્રલ બેંક્સનું પણ આગળ જઈને કદાચ જો બાઇંગ ચાલુ થઈ જાય, મને લાગે છે ચાંદીના માટે એક સેકન્ડ લેગ ઓફ રેલી અને સપોર્ટિવ મેજર્સ રહેશે. ઓલરેડી એક બુલ રનના અંદર ચાંદી ચાલી રહી છે. આઈ થિંક લાસ્ટ કપલ ઓફ યર્સથી જ આપણે સ્પેશિયલ શોઝ દિવાળીમાં કરીએ છીએ ત્યારે આપણે મેન્શન પણ રાખેલું કે બહુ ઘણો સારો અપસાઇડ દેખાઈ રહ્યો છે. અને સ્પેશિયલી આ વખતે તો આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું કે 2-3 મહિના પછી જે છે ચાંદી જે છે એ ગોલ્ડના આઉટ પરફોર્મન્સ દેખાડશે, સ્પેશિયલી સેકન્ડ હાફ ઓફ 2025. અને એના પહેલાથી જ આ આઉટલુક જે છે આપણે પ્રાઇઝિંગ થતા જોઈ રહ્યા છે. 1,15,000 થી 1,20,000 જે આપણો ટાર્ગેટ છે દિવાળીનો હજી પણ ઇન્ટેક્ટ છે. મને લાગે છે ત્યાં સુધી ઇઝીલી આવી જશે. અને ઇનફેક્ટ લાસ્ટ 1-2 મહિનામાં આપણે જના એ પણ મહત્વથી વાત કરી હતી કે જૂન, જુલાઈ, ઓગસ્ટ આ 3 મહિનાના અંદર ચાંદીના અંદર એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ દેખાશે, અને એ જે છે હમણાં ચાલી રહ્યું છે. ઓલરેડી 1,10,000 શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ આવી ગયા છે.
1,15,000 થી 1,20,000 બહુ દૂર નથી લાગી રહ્યા મને. વેરી ક્વિક રેલી થઈ શકે છે, કેમ કે કોમેક્સમાં આપણે જોવા જઈએ તો $40 સુધી કોઈ મેજર હર્ડલ નથી અહીંયાથી ચાંદી માટે. તો જ્યારથી $35 ઉપર વીકલી ક્લોઝિંગ બેસિસ પર ટ્રેડ થવાનું ચાલુ થયું છે, ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ રેલી ચાલી રહી છે. ત્યાં $40 સુધી પણ ખેંચી શકે છે, જેનાથી આપણા લેવલ્સ જે છે અહીંયા બની રહ્યા છે અરાઉન્ડ અબાઉટ 1,15,000 થી 1,18,000 ઇઝીલી બની રહ્યા છે. રૂપિયાના અંદર બહુ વધારે કંઈ મોટી તેજી આવી જાય તો જ અહીંયાથી થોડુંક લેવલ્સ ચેન્જ થશે, અથવા $40 કોમેક્સ પર અને 1,18,000 થી 1,20,000 તમને ચાંદી અહીંયા ઘરેલું બજારમાં જરૂર દેખાઈ શકે છે. ઇનફેક્ટ દિવાળીના પહેલા જ કદાચ આવી જાય જે હિસાબથી એમનો મોમેન્ટમ ચાલુ છે. તો યસ, બી લોંગ ઇન ચાંદી એ જ મને લાગી રહ્યું છે. ફંડામેન્ટલી પણ સેટઅપ સારા છે, અને ટ્રેડ ડીલ્સના અનાઉન્સમેન્ટ જો અગર થઈ જશે તો આ એક ડબલ સપોર્ટિવ મેજર્સ થઈ જશે. હજી તો ટ્રેડ ડીલ્સનું કંઈ આઉટકમ હજી નથી થઈ રહ્યું. ઇન્ડિયા ચાઇના, યુએસ ચાઇનાના વચ્ચે, યુએસ ઇન્ડિયાના વચ્ચે જો એનું અનાઉન્સમેન્ટ આવવા માંડશે તો ચાંદી માટે ઇનફેક્ટ હજી એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ બની જશે. તો કોઈ આઉટલુક મારા માટે તો નેગેટિવ નથી. લેવલ વાઇઝ જે છે એ ધ્યાન રાખવાનું છે. 1,05,000 થી લઈને 1,07,000 એક મીડિયમ ટર્મમાં સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, અને હાયર સાઇડ પર 1,15,000 1,18,000 સુધી તમે એમ કરીને ચાલી શકો. ઓકે, તો 1,15,000 1,18,000ના ટાર્ગેટ અહીં આગળથી ચાંદીમાં આવતા જોવા મળી શકે છે, અને ચાંદીની આ તેજી હજી પણ આગળ વધતી આપણને જોવા મળી શકે છે. ત્યારજી મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ટેરિફની ઇમ્પેક્ટ આપણને મેટલ્સ ઉપર કેવી રીતની જોવા મળશે, અને MCXમાં આપણે કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? જો પણ અહીંયા થોડુંક ડેલિકેટ કાઉન્ટર છે ઝરના, જે હિસાબથી અગર ટ્રેડ ટેરિફ્સને લઈને ડીલની આપણી વાત કરી લઈએ તો મેટલ્સ જે છે સૌથી વધારે ડેલિકેટ છે. ઇનફેક્ટ ગોલ્ડ સિલ્વર કરતા મેટલ્સ પર પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો વેટેજ જે છે એ વધારે આપવું જોઈએ કે એ રિએક્શન વધારે આપી શકે છે. જેટલું આના અંદર ડિલેટ થશે એટલું બેઝ મેટલ માર્કેટ થોડુંક અહીંયાથી નેગેટિવ સેન્ટિમેન્ટ રહે છે, કેમ કે યુએસ અને ચાઇનાનું ટ્રેડ ડીલ થવું બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે બેઝ મેટલ માર્કેટ માટે. અને સાથે સાથે જે વચ્ચે વચ્ચે જે ડેવલપમેન્ટ્સ આવી જાય છે એનું પણ ઇમ્પેક્ટ રહે છે કે કયા કન્ટ્રી પર એવું ટેરિફ આવી જાય છે. કે હવે જે હમણાં રિસેન્ટલી કેનેડા અને બ્રાઝિલ પર 35% અને 50% રિસ્પેક્ટિવલી જે ટેરિફ આવ્યું છે એનાથી પણ થોડું ઇમ્પેક્ટ આવી શકે છે. ગતિ જે છે એ થોડી ઓછી થઈ જાય છે સ્પેસ વધવાની જે છે બેઝ મેટલ માર્કેટમાં. હાલ ફિલહાલનું જે અપડેટ છે કોપરને લઈને સ્પેશિયલી જે ટ્રમ્પ સાહેબનું જે અપડેટ આવ્યું છે કે 200% ટેરિફ કોપર ઇમ્પોર્ટ્સ, તો એના કારણથી કોપર પર થોડુંક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું LME પર, અને યુએસ કોપરના પ્રાઇસીસ જે છે ઓલ ઓફ અ સડન 18% જમ્પ લીધા. બટ એનું જે બીજું ઉલ્લેખ બને છે એ બને છે કે ઝિંક અને એલ્યુમિનિયમ ને અધર બે મેટલ્સ પર કોઈ હજી સુધી અપડેટ નથી. તો એના કારણથી ઝિંક અને એલ્યુમિનિયમના અંદર થોડુંક અહીંયાથી આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે કોપરના કમ્પેરિઝનમાં LME પર. તો અહીંયાથી ઝિંક અને એલ્યુમિનિયમ પર થોડુંક પોઝિટિવિટીના ઇન્ડિકેશન્સ બની રહ્યા છે. જો એના પર કંઈ ટેરિફ્સ અને એવું કંઈક અપડેટ ન આવે તો, અને આગળ ચાલતા કોઈ બી એક કન્ટ્રી સાથે એશિયન કોન્ટિનેન્ટમાં સ્પેશિયલી એશિયામાં અગર ક્યાંય બી ટ્રેડ ડીલ્સનું એક બી ઇમ્પેક્ટ આવી જાય છે પોઝિટિવ સાઇડના સંકેત, ઇન્ડિયા ચાઇના કે ક્યાંય બી જાપાન પણ કહી લો, તો ડેફિનેટલી અહીંયા થોડુંક પોઝિટિવિટીના સાથે જે છે બેઝ મેટલ માર્કેટને લેવું જોઈએ. ટેકનિકલી તો સેટઅપ સારો જ છે. જ્યાં સુધી 245 ના ઉપર ઝિંક ટ્રેડ કરે છે ત્યાં સુધી લોંગ પોઝિશન્સ જે છે હોલ્ડ કરીને રાખવાની સલાહ રહેશે. એલ્યુમિનિયમ પણ જ્યાં સુધી 235 ના લેવલ્સ હોલ્ડ કરે છે ત્યાં સુધી લોંગ સાઇડની જ સલાહ છે મારી એલ્યુમિનિયમ અને ઝિંક. તો કોપર અનલેસ એન્ડ અન્ટિલ કોઈ બીજું કંઈ મેજર અપડેટ નથી આવી જતું તો થોડુંક અહીંયાથી પેસ છે થોડુંક અટકાઈ શકે છે. અધરવાઇઝ કોપર, ઝિંક, એલ્યુમિનિયમ ત્રણેયમાં પરફોર્મન્સ આગળ ચાલતા 6 મહિના માટે સારો જ આઉટલુક છે. બસ અપડેટ્સ થોડી વેટ એન્ડ વોચ મોડમાં રહેવું જોઈએ. ટ્રેડ ડીલ્સને લઈને કેવું એંગલ અનફોલ્ડ થાય છે, કે ઇન્ટેન્સિફાય થાય છે કે ક્લેરિટી આવી જાય છે. તો લેટ્સ સી. અથવા ટેકનિકલી સેટઅપ ઘણો સારો છે અને મને ઝિંક અને એલ્યુમિનિયમ બે સારા લાગે છે. ઓકે, તો ઝિંક અને એલ્યુમિનિયમ બંને ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો, અને ઓવરઓલ મેટલ્સ ઉપર ટેરિફની સૌથી વધારે ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે. જી, તમે કેવી રીતે જોઈ રહ્યા છો જે બંને સાઈડના ફેક્ટર છે, નેગેટિવ પોઝિટિવ, કયા ફેક્ટર ક્રૂડ પર વધારે અસર કરશે અને ક્રૂડમાં આપની રણનીતિ કેવી રહેશે? આઈ ડોન્ટ ડિસએગ્રી વિથ માનવ, કેમ કે જે હિસાબથી ડીલ્સ જે છે એ ફાઇનલાઇઝેશન નહીં થાય એટલું જ કહેને કે ક્રૂડના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ છે. ઓલરેડી જે હિસાબથી મિડલ ઇસ્ટના ક્રાઇસિસ નો વ્હાઇટ ફ્લેગ્સ રેઝ થયા છે, રશિયા યુક્રેન તરફથી એમનો કોઈ અપડેટ નથી એવું, જેના કારણે કંઈ ડિસ્ટ્રપ્શન થઈ જાય ઓઇલ માર્કેટને લઈને. ઓપેક પ્લસ જે છે એ પણ કહેને કે પ્રોડક્શન હાઇકના ફેવરમાં છે, અને યુએસઓ ત્યારે બી પોતાનું ડ્રીલનું સ્ટેટમેન્ટ કાઢીને
તરત ઓઇલ પ્રોડક્શન વધાવી શકે છે. તો ઓઇલના માટે હમણાં કોઈ એવા સેન્ટિમેન્ટ નથી બની રહ્યા જેનાથી કઈને સપોર્ટ મળી જાય. એક જ વસ્તુ છે જે એને ઇમ્પેક્ટ કરશે, એ છે ટ્રેડ ડીલ્સ, અને એસ્પેશિયલી યુએસ અને ચાઇનાના વચ્ચે ટ્રેડ ડીલ્સ ફાઇનલાઇઝેશન કંઈ ફાઇન પ્રિન્ટ આવે તો જ. તો જ્યાં સુધી એનું નથી આવતું ત્યાં સુધી આનું આઉટલુક જે છે એ પોઝિટિવ નથી બની રહ્યું. બટ હમણાં આ લેવલ્સના આજુબાજુ થોડું હું કમ્ફર્ટેબલ નથી સેલિંગના માટે. અરાઉન્ડ અબાઉટ જેટલું 6,000 નજીક ઇન્ચેક્સ પર આપણને મળે, 5900 કે 5950 આજુબાજુ જેટલું મળે એટલું વધારે સારું છે. 6,050 ઉપર તો પ્રાઇસીસ નથી દેખાઈ રહ્યા એઝ ઓફ નાઉ. લોઅર એન્ડ પર 5,500 5,400 સુધીના લેવલ્સ જરૂર આવી શકે છે, પણ રિસ્ક રિવોર્ડ તમારો ફેવરેબલ બની જાય છે જ્યારે તમે જેટલા 6,000 નજીક વેચશો એટલું. તો કીપિંગ દેટ ઇન માઇન્ડ, સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવો. હાયર સાઇડ પર 100-150 પોઈન્ટ ઉપર આવી જાય ત્યારે વેચવાલી કરીને ચાલવાની સલાહ રહેશે ક્રૂડના માટે. ઓકે, તો ક્રૂડમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની જતીનજીની પણ સલાહ બની રહી છે. અને ત્યારે જ જતીનજી આપનો અને માનવજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ રજૂઆતમાં આપણે તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝના વીકલી આઉટલુકની ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ સાથે જ આ ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.